આજે કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનની બેઠક મળવા પામી હતી। શહેરના સાંસદ તેમજ શહેરના એક ધારાસભ્ય આકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જિલ્લાના બે ધારાસભ્યો પાદરાના ચૈતન્યસિંહ ઝાલા અને સાવલીના કેતન ઇનામદાર સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા અનેકવિધ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા, પણ તમામના મુખ્ય પ્રશ્ને અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાન ભરપાઈ એટલે કેશડોલ એમ જ ઘરવખરીની સહાય તથા આ માટે કરવામાં આવતો સર્વે પર મુખ્ય ચર્ચા કરવામાં આવી હતી। અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પોતાના વિસ્તારમાં સર્વેની કામગીરી વેગવંતી બનાવવા તેમજ રોડ રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચન કરવામાં આવી છે, જ્યારે સાવલીના ધારાસભ્ય કીર્તન ઇનામદારે પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ખેડૂતોની ખેતીને થયેલ નુકસાન બાબતે તેમજ તેમના વળતર બાબતે સૂચન કર્યું હતું, જ્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસજી હોસ્પિટલ ખાતે ડોક્ટરોને પડતી અવગણતાની મુશ્કેલીઓને દૂર કરવા તેમજ સુરક્ષાને લઈને થતા અતિવૃષ્ટિના કારણે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ગણાવતા એવા નંદેશ્વરી રણોલીના રોડ રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવું સૂચન કરવામાં આવ્યું હતું। અધ્યક્ષસ્થાનની અંદર ત્રીજા શનિવારે સંકલન સમિતિની જે મિટિંગ હોય છે, આ મિટિંગની અંદર ખાસ કરીને મારો મુખ્ય મુદ્દો એક જ હતો કે આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની અંદર ખરેખર પાકમાં ખૂબ મોટી નુકસાની છે અને પાકની નુકસાનીને લઈને જે સર્વે થયો છે, સર્વે સંતોષકારક નથી થયો અને જે લોકોને લાભ મળવા જેવો છે, મળવા પાત્ર લાભ પણ આ સર્વે જો બરાબર ના થયો હોય તો એ લોકોના સુધીને એ લાભ મળી શકતો નથી। જ્યારે સરકાર ખૂબ મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માગતી હોય ત્યારે જો સર્વેમાં ઉણપ આવે તો ખરેખર ખેડૂતોને મળવાપાત્ર જે વળતર છે ના મળી શકે। તો આજે મેં સંકલન સમિતિની અંદર માન્ય ડીડીઓ શ્રી અને માન્ય કલેક્ટર શ્રી અને તેમજ ખેતીવાડી અધિકારીશ્રીને કહ્યું છે કે ભાઈ જે તમારો સર્વે છે એનું કારણ તમને કહું કે સર્વે ખોટો એટલા માટે મને લાગે છે, સર્વેમાં ઉણપ એટલા માટે લાગે છે કે વડોદરા જિલ્લાના લાખો 1,10,000 ઉપરના ખેડૂતો છે, પ્લસ લાખો હેક્ટર જમીન છે, ત્યારે 7,000 ખેડૂતોને જ આ વળતરનો લાભ મળી શકે છે અને 6,000 પ્લસ હેક્ટરને હેક્ટર જમીનને જ એનો લાભ મળે છે। તો હું એમ કહું છું કે આટલા લાખોની સંખ્યામાં જ્યારે આખા લાખો હેક્ટર જમીન હોય, લાખોની સંખ્યામાં ખેડૂતો હોય, તો ખાલી 5-6 હજાર ખેડૂતોને જ એનો લાભ મળતો હોય તો 100% સર્વેમાં ઉણપ છે। પણ આગામી દિવસની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ડીડીઓશ્રી દ્વારા મને ખાતરી આપવામાં આવી છે કે જ્યાં જ્યાં સર્વેમાં ઉણપ રહી હશે ત્યાં એ સર્વે પાછો તાત્કાલિક કરાવીને અને ખેડૂતોને વળતર મળે એવું પૂરેપૂરું અમે પ્રયત્ન કરીશું। બીજા નંબરની અંદર કે જે બાગાયત ખેતી છે એ બાગાયત ખેતીનો ખર્ચ ખૂબ હોય છે। આજે કેળની અંદર આપણે જોવા જઈએ તો કેળ હોય કે અન્ય બાગાયત ખેતી હોય કે શાકભાજી હોય, એની અંદર જે ખર્ચ થાય છે એને જો હેક્ટર પ્રમાણમાં આપવામાં આવે તો ખરેખર ખેડૂતોને કશું મળતું નથી। તો એ નીતિ વિષયક પ્રશ્ન હોય તો સરકારશ્રીમાં પણ મારી રજૂઆત હશે કે ભાઈ આનો વધારે વળતર આપવામાં આવે અને વળતરમાં વધારો કરવામાં આવે કે જેનાથી ખેડૂતો પગભર થાય અને આ વર્ષની જે કુદરતી આફત આવી છે એમાં ખેડૂતોને સહકાર મળે, સપોર્ટ મળે અને ખેડૂતોની પ્રગતિ। આમાં જનરલ મેં તમને કહ્યું એવું કે જો 7,000 સમથિંગ ખેડૂતોને જો લાભ સર્વેની અંદર લાભ મળવા પાત્ર છે એવું કહેવાય છે, તો 1,10,000 ખેડૂતો વડોદરા જિલ્લાના છે। તો આપ જાણી શકો છો કે ભાઈ આટલા બધા વરસાદના કારણે જો જમીન તો એ તો બધી જ જગ્યા પર સરખી છે, વરસાદ પણ આપણે જોયો છે કે વડોદરા જિલ્લાની અંદર બધી જ જગ્યા પર વધુ વરસાદ છે તો નુકસાની તો છે જ। એવી રીતે દિવેલાનો પાક કે નો પાક હોય પર વધુ વરસાદ પડવાથી હંમેશા ફેલ જાય છે, આજે હોય ખર પણ એને જાણી છે મળવી જોઈએ રજા અને આવનારા દિવસોની અંદર મેચ પણ છે તો જે પદર અધિકારી છે એની ઉપર પગલાં લેવાશે। આજે માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને મારા સાથે આપણા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને વિવિધ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ બેઠકની અંદર મુખ્યત્વે તો જે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાનું જે કામ યા તો શરૂ નથી થયું અને યા તો શરૂ છે પરંતુ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, એવા અમુક ગામો જેમ કે રણોલી ગામમાં એક બ્રિજ કે જે એનું પ્રક્રિયા ક્યારથી ચાલી રહી હોય, અત્યારે 1-2 અકસ્માતો પણ આપણી સામે આવ્યા છે, તો એ બ્રિજને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે। સાથે સાથે જેટલા પણ આપણા શહેર વિસ્તારના જે રસ્તાઓ છે પરંતુ એનો જે હવાલો છે એ આપણા ડીડીઓ ના અંડરમાં આવતો હોય, એમને પણ પેરીફેરીના રસ્તાઓની મરામત કરવાનું, કારણ કે હવે વરસાદ થોડો રહ્યો છે તો વ્યવસ્થિત રસ્તા બને
અને આવન જાવન વ્યવસ્થિત થાય એના માટે રજૂઆત કરવામાં આવી છે. એક ખૂબ જ સંવેદનશીલ બાબતે આજે મારા દ્વારા માન્ય કલેક્ટરશ્રીનું ધ્યાન એ દોરવામાં આવ્યું છે કે આપણી સરકારી જનરલ હોસ્પિટલ SSG હોસ્પિટલ, આ હોસ્પિટલની અંદર સમગ્ર કલેક્ટરશ્રીના સુપરવિઝન હેઠળ એક જોઈન્ટ સર્વે કરવામાં આવે. આ સર્વેની અંતર્ગત SSGના તમામ હોસ્પિટલના ડોક્ટર્સ, પેશન્ટ્સ અને પેરામેડિકલ સ્ટાફ, એમની સુરક્ષા, એમની મળતી સુવિધા, હોસ્પિટલના પરિસરમાં રહેતી સ્વચ્છતા, બાયોમેડિકલ વેસ્ટ, આ તમામ બાબતો અત્યારે ઘણા એવા બ્લાઇન્ડ સ્પોટ અમારા ધ્યાને આવ્યા છે. રજૂઆતો પણ ઘણા ડૉક્ટર મિત્રો, પેરામેડિકલ સ્ટાફ અને દર્દીઓ દ્વારા પણ કરવામાં આવેલી છે. તો કોઈ પણ એવો બનાવ SSG હોસ્પિટલમાં ના બને અને SSG હોસ્પિટલમાં એટલીસ્ટ જે બેઝિક સુવિધાઓ છે એ સુદૃઢ બને, દર્દીઓને કોઈ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે, એ માટેનો એક જોઈન્ટ સર્વે કરવાનું કહ્યું છે. માન્ય કલેક્ટરશ્રીએ પણ આ બાબતે યોગ્ય પગલાં લેવા પણ સૂચન કર્યું છે. અને જે ખાણ ખનીજ વિભાગ છે એમને પણ લાસ્ટ સંકલનમાં પણ અમે રજૂઆત કરી હતી અને આ સંકલનમાં પણ ફરી એમના જે હેડ છે એમને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા. એમને પણ અમે ટકોર કરી છે અને કયા પ્રકારે જોઈન્ટ સર્વે કરી અને ખાણ ખનીજમાં ગેરકાયદે રેતીનું ખનન અટકે અને એના માટે કડકમાં કડક પગલાં લે. આજે આપને સૌને મારે એક વાત જણાવવાની છે કે આ સતત 2 મહિનાથી જે રજૂઆતો થઈ રહી છે એના કારણે ખાણ ખનીજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર ખાણ ખનીજને લગતી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની અંદર અત્યારે વડોદરા જિલ્લા બીજા ક્રમાંકે પહોંચ્યું છે. અમે એમને ફરી પ્રોત્સાહિત કર્યા કે આપણે પહેલા ક્રમાંકે પહોંચી અને ખાણ ખનીજને લગતા કોઈ પણ ગેરકાયદે ખનનને આપણે અટકાવવાનું છે. એના માટે યોગ્ય પગલાં ભરવાના છે. માનનીય અકોટાના ધારાસભ્ય શ્રીમાન ચૈતન્ય દેસાઈજીએ કેસ્ટ્રોલને લઈને જે વિસ્તારો બાકી છે એમની રજૂઆતો કરી. એ જ પ્રકારે એમને કહેવામાં આવ્યું કે કોઈ પણ એમની પાસે કોઈ વિગત હોય એ કલેક્ટરશ્રીને આપે અને એના માટે ત્વરિત સર્વે કરવામાં આવે, એ બાબતે સૂચન કરવામાં આવ્યું. એ જ રીતે આપણા સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા જે પાકનો જે સર્વે છે, પાકને જે નુકસાનનો સર્વે છે એના બાબતે પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે અને એના માટે પણ ફરીથી એને વેલિડેટ કરી અને જે જગ્યાએ બાકી હોય ત્યાં ત્વરિત આ સર્વે કરી અને એમને ચૂકવણી બાબતે પણ ટકોર કરવામાં આવે.